કારણ કે તમારી ખોડિયાલમાં ઊભી છે. આ ભાઈને કોઈ ઘોડો નાખતો પૈસા આલું અને હાડીને પૈસા આ હું પહેર્યું એટલે આને મેં કીધું કે ખોડિયા લાઈ હે તું ઘોડો નાખ. આ ઘોડો નાખજો આમને હાડી જ નહીં હોય. હવે એને હું કહું એને હું કે હા એ દુઃખ લઈને આવશે. આધુનિક જમાનો દુઃખ લઈને આવે. હજુ આધુનિકમાં જશો તો મેલડી ના મળી તો એટલે મેં એને કીધું કે રિપોર્ટ કઢાયો તો કે હા કઢાયો. તે આમાં ખોડિયાલ લખેલું કેમ ના આવ્યો? આને ખોડિયાલમાં દુઃખ છે. 85 વર્ષના ડોશીમાં હતા ને એક ખાટલો આવે ને ખાટલામાં બેહી રહે આખો દાડો આમ પગ રાખી ખોડિયાલ 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 ખોડિયાલ. પટેલ આગે દુખી છીએ. જેને જન્મ આલ્યો છે એને ભૂલી ગયા છો કે અમે દુખી છીએ. 85 વર્ષની ડોશીમાં હતા ને બિચારાથી ઊભું નતું થવાતું, કશું થતું નતું ને તો ખોડિયાલ મારું નિવેદ કરવાનું જ. હવે આ ભાઈ રાજા બદલાય પ્રજા બદલાય ને. રાજાએ જે કર્યું તું એ પ્રજાને ખબર, પણ પ્રજાને ખબર હોય કે હા રાજા આ કરતા હતા તો પ્રજાને કરવું જોઈએ ને. હવે ડોશીમાં મર્યા તો ખોડિયાલમાં જતા રહ્યા છે. વાન કહું ના તારા દીકરા થાય ને હું ખોડિયાલ ના જો આ કળિયુગમાં બોલું છું. મેલડી છું આ કળિયુગમાં. માફ કરો બાપ, માફ કરો અમારા ગુના માફ કરો. તમે ન હાચવીએ ક્યાં? ડોશીમાં તો ખોડિયાલમાં એના માટે મૂકીને ગયા છે કે માતાજી મારા દીકરાનું ધ્યાન રાખજો, માતાજી મારા દીકરાને ડગલે ને પગલે રહેજો, માતાજી મારા દીકરાને દુઃખ ના પડે તમે જોજો. માં તો જુઓ ને પણ આપણે માન જ નથી પૂજતા, નથી યાદ કરતા, નથી કશું કરતા. અને નિવેજો બંધ તમે કરી નાખો એટલે શું થાય માસ્તર? શું થાય? જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.